દર્શક ઓફિશિયલ ઉપર હું ભરત ભરવાડ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગયા લેક્ચરમાં આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોત અથવા કે સાધન વિશે આપણે માહિતી મેળવેલી, જેમાં આપણે 4 સાધન વિશે માહિતી મેળવેલી હતી। જેમાં પહેલું હતું તમારે તાડપત્ર અથવા ભોજપત્ર, બીજું હતું તમારે શિલાલેખ, ત્રીજું હતું તમારે તામ્રપત્ર અને ચોથું હતું તમારે સિક્કા। એવી જ રીતના આપણે આ ચેપ્ટરને આગળ વધારશી અને જેથી કરીને તમારે આ ચેપ્ટર આજના દિવસમાં પૂર્ણ થઈ જાય। એના માટે ફરીથી આપણે આપણી પાઠ્યપુસ્તક ખોલીશું અને એમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। હવેનો તમારે આપણા ટોપિકનો બીજો મુદ્દો આપણા આવશે ઇતિહાસના અભ્યાસીઓ। શું આવશે? ઇતિહાસના અભ્યાસીઓ, કે ઇતિહાસના કોણ કોણ અભ્યાસીઓ હતા, કોણ કોણ કઈ રીતના અભ્યાસ કરે છે, કઈ રીતના શું કરે છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો કે ઇતિહાસના અભ્યાસીઓ એમાં 3 બાબતની વાત કરવામાં આવે છે: પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ। તો માનવ સમાજને ભૂતકાળ જાણવા માટે આપણે પુરાતત્વશાસ્ત્રીઓનો ઉપયોગ, પુરાશાસ્ત્રીઓ આપણને કે જેને આપણે આર્કિયોલોજિસ્ટ કહીએ છીએ, એ આપણને મદદરૂપ થાય છે। તો પહેલું આવશે તમારે પુરાતત્વશાસ્ત્રી અથવા આર્કિયોલોજિસ્ટ। હવે એની અંદર આમાં તમારે 1 2 3 4 અને 1 2 3 4 અને 5 ફકરા આપેલા છે। આપણે બનશે એટલું આપણે આને શોર્ટ કરશી અને જેથી કરીને તમારે ખાલી ને ખાલી મુદ્દા યાદ રાખવા પડે। અત્યારે આપણે પહેલા ફકરાનો અભ્યાસ કરશી કે જેની અંદર તમારે પુરાતત્વશાસ્ત્રની વાત કરવામાં આવેલી છે। તો કે પુરાતત્વશાસ્ત્રી, જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવશે? આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે। હવે પુરાતત્વશાસ્ત્રી શેનો અભ્યાસ કરે એ બાબત જોઈએ। તો કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા માટે સંશોધન કાર્ય કોણ કરશે? તો કે પુરાતત્વશાસ્ત્રી કરશે। શું? માનવ સમાજનો ભૂતકાળ જાણવા માટે સંશોધન કાર્ય કરે એટલે કે ઉત્ખનન કાર્ય કોણ કરશે? પુરાતત્વશાસ્ત્રી કરશે। પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરી અવશેષો, સાહેબ અવશેષો કેવા કેવા અવશેષો? તો કે મકાન, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય, પ્રાણીઓના હાડકાં વગેરેને શોધશે અને એનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત એટલે કે આપણને જાણકાર કરશે। કોણ? પુરાતત્વશાસ્ત્રીઓ। બીજો મુદ્દો છે તમારે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે એટલે કે પ્રવાસીઓની વાત કરવામાં આવેલી છે। તો શું કીધું? પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે, જેમાં ઘણા પ્રવાસીઓ બીજા દેશમાં જઈને ત્યાંના જીવનની નોંધ કરે છે। શું કીધું? કે અમુક પ્રવાસીઓ એવા હતા કે જે પોતે બીજા દેશમાં જઈને જે તે દેશની પ્રવાસ કરીને ત્યાંના લોકજીવનનો અભ્યાસ કરતા। માની લો કે જે તે વ્યક્તિ છે એ પોતે પોતાનું મૃત્યુ પામે તો એના દ્વારા કરવામાં આવેલી નોંધ દ્વારા જે તે દેશ વિશેનો ઇતિહાસ, એની માહિતી આપણને મેળવી શકીએ। પછી આગળ વધીએ એમાં કે પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે। શું કીધું? કે પ્રવાસનું જે વર્ણન કરેલું હોય એના ઉપરથી આપણને ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી આપણને મળે છે। એના ઉદાહરણ તમને આપેલા છે। જો તમને પૂછવામાં આવે કે ઇતિહાસની બાબતમાં કયા કયા પ્રવાસીઓ થઈ ગયેલા હતા, તો તમારે લખવું પડશે મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએનસાંગ જેવા મુસાફરોનો સમાવેશ કરવામાં આવેલો છે। હવે આવશે તમારે ત્રીજો, ચોથો અને સીધો 5મો મુદ્દો। સાહેબ 5મો મુદ્દો ડાયરેક્ટ બીજો ત્રીજો કેમ નહીં? રૂકો જરા, સબર કરો, એનો પણ વારો આવશે। હા, ચિંતા ન કરો, અત્યારે તમે ઇતિહાસકારો જુઓ। તો પહેલાં આપણે જોયું પુરાતત્વશાસ્ત્રી, બીજે આપણે જોયું ઇતિહાસકારો। પુરાતત્વશાસ્ત્રી અને ઇતિહાસકારોમાં કન્ફ્યુઝન થશે। તો એને કન્ફ્યુઝન દૂર કઈ રીતે કરો? હાલો આપણે જોઈએ। તો કે ભૂતકાળનું અધ્યયન કરનાર હોય એને આપણે શું કહેશી? ઇતિહાસકારો કહેશી। જ્યારે આપણે પુરાતત્વશાસ્ત્રી કેને કહેતા હતા? કે માનવ સમાજના ભૂતકાળને જાણવા જે સંશોધન કાર્ય કરે, સંશોધન એટલે ખબર પડી ને ભાઈ, ઉત્ખનન કાર્ય કરે, એને આપણે પુરાતત્વશાસ્ત્રી કહીશી। જ્યારે જે સંશોધન થયેલું હોય એના ઉપર અભ્યાસ એટલે શું ખબર પડે ને? હા, તમે જે કરો છો એ અભ્યાસ કહેવાય। અભ્યાસ કરે, અધ્યયન કરે, એના ઉપર ચર્ચા વિચારણા કરે, એને વર્ગીકરણ કરે, એને શું કહેશી આપણે? ઇતિહાસકારો કહેશી। એટલે કે ભૂતકાળનું અધ્યયન કરનારને ઇતિહાસકાર કહેવામાં આવે છે। મળી આવેલા સાધનનું વર્ગીકરણ કરે છે અને સંશોધન કરે છે। તો માની લો કોઈ સિક્કા મળી આવેલા, આપણે સિક્કાનું ઉદાહરણ લઈએ। સિક્કા મળી એવા કયા વર્ષોના છે એનું વર્ગીકરણ કરશે કોણ કરશે? ઇતિહાસકારો કરશે। એ સિક્કાની શોધ કેને કરી હતી? પુરાતત્વશાસ્ત્રીએ કરી હતી, પરંતુ એનું વર્ગીકરણ
કોણે કરેલું? તો કે ઇતિહાસકારો કરશે. હવે તમને આપેલું જ છે કે જો હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને એ માહિતીમાંથી તેનું યોગ્ય આલેખન કરે છે. એટલે આલેખન મતલબ કે જુદા જુદા ભાગમાં વહેંચણી કરે છે. આ થશે તમારે પુરાતત્વશાસ્ત્રી, પ્રવાસીઓ અને ઇતિહાસકાર. આ 3 બાબત પૂરી. હવે તમારે જે ત્રીજો મુદ્દો અને ચોથો મુદ્દો, એટલે કે ત્રીજો ફકરો અને ચોથો ફકરો, એની અંદર જે કંઈ વાત કરવામાં આવેલી છે એના વિશે વાત કરીએ કે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. શું કીધું? કે ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ આપણી સમક્ષ ઇતિહાસને, શું કીધું? ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ આપણને ઇતિહાસ એટલે કે ભૂતકાળને આપણી સમક્ષ જીવંત એટલે કે જીવતું હોય તે રીતના રજૂઆત કરે છે, રજૂ કરે છે. પછી કે સિંધુ નદી કિનારે 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. સિંધુ નદી કે જે ભારતની ઉત્તર પશ્ચિમમાંથી વહે છે તે નદીના કિનારે કેટલા? 4500 વર્ષ પહેલાં ઘણા શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ઉત્તર ભારતમાં વહેતી એક નદી છે કે જેને આપણે ગંગા કહીએ છીએ અને એ જ નદીને આપણે માતાનું સ્વરૂપ આપેલું છે. એ ગંગા નદીના કિનારે આશરે કેટલા? 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો જોવા મળે. આ બધા સાધનોના ઉપયોગથી માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સાંસ્કૃતિક માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમને આપણે કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની પણ માહિતી આપણને મળી શકે છે. તો આ થશે તમારો પોઈન્ટ નંબર 2 કે જેની અંદર તમારે પુરાતત્વશાસ્ત્રીઓ, પ્રવાસીઓ અને ઇતિહાસકારોની માહિતી તમે મેળવી. હવેનો મુદ્દો આવે છે પોઈન્ટ નંબર 3 કે જેનું નામ છે ભૂમિનું નામ. ભૂમિ એટલે મેં ત્યારે કીધેલું શું? અને પહેલા લેક્ચરમાં કીધેલું કોઈ સ્ત્રી કે કોઈ છોકરીનું નામ નથી. ભૂમિ એટલે કે જમીન. એ જમીનનું નામ કઈ રીતના પડેલું, કોને આપેલું, શું આપેલું, એના વિશે આપણે જોવાનું છે. જો આપણે આપણા દેશને 2 નામથી ઓળખીએ છીએ. કેટલા નામથી ઓળખીએ છીએ? 2, કે જેને આપણે ભારત અને ઇન્ડિયા કહીએ છીએ. શું કહીએ છીએ? ઇન્ડિયા. બંધારણમાં પણ ઉલ્લેખ આપેલો છે કે ભારત અર્થાત ઇન્ડિયા. શું? ભારત અર્થાત ઇન્ડિયા. આઈપીસી કલમમાં પણ પહેલાં, હવે સુધારો થઈ ગયેલો, આની પહેલાં પણ ઉલ્લેખ આપેલો હતો કે ભારત અથવા ઇન્ડિયા. તો એ જ રીતના આપણે જોઈએ કે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. કેના પરથી ઉતરી આવેલો છે? ઇન્ડસ પરથી ઉતરી આવેલું છે. અંડરલાઈન કરજો કે 2 નામથી ઓળખવામાં આવે છે. અને કયા 2 નામ? તો ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ક્યાંથી ઉતરી આવેલો છે? તો કે ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. અને ઇન્ડસ જે છે એને સંસ્કૃતમાં શું કહેવામાં આવે? સિંધુ. શું કહેવામાં આવશે? સિંધુ. સિંધુ કઈ જગ્યાએ વહે છે? તો કે ઉત્તર પશ્ચિમ ભારતમાંથી વહે છે. જૂના ઉત્તર પશ્ચિમ ભારત. કારણ કે જે તે સમયે ભારત કે પાકિસ્તાન એવું કાંઈ વસ્તુ હતું નહીં. સમગ્ર આખું હતું ને, અખંડ ભારત. જે તે સમયની વાત કરેલી છે. બરાબર. પછી શું કીધું કે પ્રાચીન ઈરાનથી અને ગ્રીસના લોકોએ સિંધુ નદીથી પરિચિત હતા. જો તમને પૂછવામાં આવે, ઓપ્શન આપવામાં આવશે કે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો જે છે એ ભારતની કઈ નદીથી પરિચિત હતા? સિંધુ, ગંગા, યમુના કે સરસ્વતી? તો તમારે તેમાં 100% શું કરવું પડશે? સિંધુ જ કરવું પડશે. ત્યારે તમારે સિંધુ કરવું પડશે. તેઓ આજથી, શું કીધું? 1 મિનિટ. ગ્રીસ લોકો સિંધુથી પરિચિત હતા આજથી 2500 વર્ષ પહેલાં, એટલે કે 2500 વર્ષ પહેલાં તે પ્રદેશ એટલે કે સિંધુ નદીની આજુબાજુના પ્રદેશના સંપર્કમાં આવ્યા. જ્યારે ઈરાનીઓએ સિંધુ નદીને હિન્ડોસ, જો ઈરાનીઓ શું નામ આવશે? હિન્ડોસ. અને ગ્રીક ઇન્ડસ. સાહેબ ભૂલાઈ ગયું. યાદ રાખવા શું કરવાનું? જો ઈરાનીઓ, આ રીતે યાદ રહી જાય. જેમાં આવે ને એમાં નહીં કરવાનું. સમજાણું? સિંધુ નદીનું નામ માન લો કે ઈરાની આવ્યું તો એમાં ઇન્ડસ નહીં કરવાનું. 2 ક્યારેય ભેગા નહીં થાય. ન થાય ને ભાઈ? હા, 2 આંખો ભેગી થાય? ન થાય ને. એવી જ રીતના 2 ક્યારેય ભેગા નહીં થાય. ઈરાની આવશે તો શું આવશે?
હિન્ડોસ, અને ગ્રીસ આવશે તો આવશે ઇન્ડસ. તેઓ આ નદીના પૂર્વ કિનારે, શું કીધું, સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. કોણ? ઈરાનીઓ અને ગ્રીસના લોકો. શું? જે સિંધુ નદી છે એના પૂર્વ કિનારાને ઇન્ડિયા અર્થાત કે ઇન્ડિયાથી ઓળખતા હતા. પછી આ થઈ ગયું તમારું પહેલું બાબત. શું? ઇન્ડિયા નામ કઈ રીતના આવ્યું એ. હવે આવે છે તમારે બીજી બાબત કે જેની અંદર તમારે ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. શું કીધું? ક્યાંથી જાણવા મળશે? ઋગ્વેદમાંથી. 2023માં લેવાયેલ ટેટ 2ની પરીક્ષામાં બેઠો ઓપ્શન હતો કે ભારતનું નામ કયા ગ્રંથમાં સૌપ્રથમ જોવા મળે છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ કે અથર્વવેદ? તો એમાં તમારે લખવું પડે ઋગ્વેદ. તમને જો MCQમાં પૂછાય તો તમારે પણ ઋગ્વેદ લખવું પડશે. પછી આગળ જોઈએ કે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો અને તેના નામ પરથી આપણા દેશનું નામ ભારત તરીકે ઓળખાય છે. અને આ સમૂહ એટલે કે ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ, કઈ? સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ આપણને મળી આવે છે. સમજાણું? પોઈન્ટ નંબર 3. પહેલો મુદ્દો કયો હતો? પાઠનો પહેલો મુદ્દો હતો ઇતિહાસ જાણવાના સ્ત્રોત કેટલા? 4. કેટલા? 4. પહેલો આપણે જોયું, શું જોયું? પહેલું આપણે ભોજપત્ર અને તાળપત્ર. બીજું શિલાલેખ. ત્રીજું તામ્રપત્ર. ચોથું સિક્કા. પૂરું? હા સાહેબ પૂરું. બીજો મુદ્દો જોયો ઇતિહાસના અભ્યાસીઓ. કેટલા મુદ્દા જોયા એની અંદર? 3 મુદ્દા જોયા. પુરાતત્વશાસ્ત્રીઓ, પ્રવાસીઓ અને ઇતિહાસકારો. હા સાહેબ એ પૂરું. ત્રીજો મુદ્દો જોયો આપણે ભૂમિનું નામ. એની અંદર આપણે 2 મુદ્દા જોયા. કેટલા મુદ્દા જોયા? 2 મુદ્દા એની અંદર આપણે જોયા, ઇન્ડિયા અને ભારત. હવે આવે છે તમારે સાલવરી. શું આવે છે? સાલવરી. તો કે ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે લખી શકાય છે. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર આપણે આ રીતને ઓળખીએ છીએ. આજની તારીખ છે કેટલી? તો કે 10/2/2026. 10/2/2026 મંગળવાર આપણે આ જ રીતના ઓળખીએ છીએ. અને આ પ્રમાણે સમયની ગોઠવણી આપણે ક્યાંથી શરૂ કરી? તો કે જ્યારે ભગવાન ઈસુનો જન્મ થયો ત્યારથી આપણે આ વસ્તુ શરૂઆત કરી. એટલે શું કીધું કે ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે આ વસ્તુ સંકળાયેલી જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપકનું નામ શું હતું? તો કે ઈસુ ખ્રિસ્ત. એના જન્મને દુનિયામાં કાળગણના સાથે ઓળખવામાં આવે છે. તમને જો પૂછવામાં આવે તો તમારે લખવું પડશે કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. શું કહીએ છીએ? ઈસવીસન 2000 આટલા, ઈસવીસન 1900 આટલા, 1917, 1918, 1920, આપણો દેશ આઝાદ થયો 1947, બંધારણવાળી બાબત 1950, 51, એ બધું વસ્તુ આપણે ઈસવીસન લગાડીએ. શું લગાડીએ? ઈસવીસન એમ કહીએ છીએ. અંગ્રેજીમાં એને એડી નામે એટલે કે એન્ડો ડોમિની તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના પછીના વર્ષોમાં. સાંભળજો, એન્નો ડોમિની ઈસુ ખ્રિસ્ત જ્યારે જન્મી ગયા એના પછીના વર્ષોમાં, એટલે કે 0, 1, 2, 3, 4, 5 એ રીતના ઈસુ ખ્રિસ્ત જન્મા ત્યારથી આપણે ચાલુ કરશી એટલે 1, 2, 3, 4, 5. ઈસુ ખ્રિસ્ત 1 વર્ષના થશે એટલે 1, 2, 3, 4, 5 એ રીતના થશે. બરોબર? પછી શું કીધું? અને ઉદાહરણ તરીકે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. અત્યારે હાલે છે 2026 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના 2026 વર્ષ. આ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે બિફોર ખ્રિસ્ત એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. મેં હમણાં વાત કરી ઈસુ ખ્રિસ્તનો જન્મ, ઈસુ ભગવાન 1 વર્ષના થયા એટલે ઈસવીસન 1, 2, 3. હવે માની લો કે ઈસુ ભગવાન ન હતા તો એની પહેલાં જે સમયગાળો હતો જ ને ભાઈ, એ સમય દર્શાવવા માટે ઈસવીસન પૂર્વે 1લી સદી, 2જી સદી, 3જી સદી એ રીતના આવશે. સમજાણું? કાંઈ વાંધો નહીં. નીચે આપણે આપેલી જ છે સમયરેખા, એના ઉપર જોશી વધારે સમજાઈ જશે.
ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 વર્ષ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં કેટલા વર્ષ? 2000 વર્ષ. અત્યારે જો હું કીધું ઈસુ ખ્રિસ્તના 2000 વર્ષ પહેલાં, જન્મના 2000 વર્ષ પહેલાં, તો એ 2000 વર્ષ અને અત્યારે 2026 એટલે ટોટલ થશે 4026 વર્ષની વાત કરવામાં આવેલી છે. હવે આપણે એના પછીની બાબત જોઈએ કે ઈસુ ખ્રિસ્તનો જન્મ શૂન્ય દેખાડ્યો છે. હવે એક કામ કરીએ, જ્યાં સમયરેખા છે ને એને આપણે ઊભી કરી નાખીએ. શું કરી નાખીએ? ઊભી કરી નાખીએ. હું તમને PDF આપીશ, એની અંદર આ સમયરેખા આપેલી જ છે. એમાં તમને મેં ઊભી જ દોરેલી દેખાડેલી છે. જો ન સમજાય તો તમે ચોક્કસ કોમેન્ટ કરજો, હું તમને જવાબ આપીશ. એ સિવાય અત્યારે વાત કરશી તો શૂન્ય. તો શરૂઆતમાં મધ્યમાં શૂન્ય, કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય એટલે શૂન્ય થયું. ઈસુ ખ્રિસ્તનો જન્મ એટલે શૂન્ય. માન લો કે ઈસુ ખ્રિસ્ત 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, એની જગ્યાએ આપણે સદી ગણીશું. પહેલી સદી, બીજી સદી, અત્યારે ત્રીજી સદી, ચોથી સદી, પાંચમી સદી, એ રીતના સદીઓ ગણશી આપણે. તો 1, 2, 3, 4, 5 એમ નીચેનો ક્રમ આવશે એટલે શું થશે? શૂન્ય પછીની બાબત. થયું શૂન્ય પછીની બાબત? શૂન્ય એટલે કોણ? ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની બાબત. તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની બાબત હોય તો અમે શું કહીશું? AD, એનો ડોમિની. હવે 0 થી ઉપર કે ઈસુ ખ્રિસ્તના જન્મથી પહેલાંની બાબત. આપણે વચ્ચે જો સેન્ટરમાં શૂન્ય આવશે, ઈસુ ખ્રિસ્તનો જન્મ ઉપરની બાબત એટલે કે પહેલાંની બાબત, એટલે શું થશે? બિફોર ખ્રિસ્ત. હવે આપણે જોઈ લઈએ કે ઘણીવાર સવાલવરીમાં ADને બદલે CE એટલે કે કોમન ઇરા અને BC ને બદલે બિફોર કોમન ઇરા એવો શબ્દ લખવામાં આવે છે. હવે તમારે ફૂલ ફોર્મ યાદ રાખવું પડશે. CE એટલે કોમન ઇરા, એટલે એનો અર્થ થશે સામાન્ય કે સાધારણ યુગ. BCE એટલે બિફોર કોમન ઇરા, જેનો અર્થ થશે સામાન્ય કે સાધારણ યુગ. ખ્રિસ્તી ધર્મમાં વિશ્વમાં મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે પણ ભારતમાં એ જ સાલવરીનો ઉપયોગ કરીએ છીએ. આપણે બધાને ખબર જ છે કે 1947માં આપણો દેશ આઝાદ થયો ત્યારે, એટલે કે એની પહેલાંની જે કંઈ પણ બાબત હોય ત્યારે આપણા દેશમાં કોનું શાસન હતું? અંગ્રેજોનું શાસન હતું. અને સ્વાભાવિક છે, અંગ્રેજોનું શાસન હતું એટલે એનું જ કેલેન્ડર ઉપયોગ કરવાના હતા. બરાબર? એટલે એ જ આપણે આગળ પણ ચાલુ રાખેલું છે. ઘણીવાર BP એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે આટલું જાણવા જેવું છે. BC એટલે શું થશે? બિફોર ખ્રિસ્ત. AD એટલે કે એનો ડોમિની. એનો ડોમિની જે શબ્દ છે બે શબ્દોનો બનેલો છે, એનો અને ડોમિની. અને આ બે શબ્દો ક્યાંના છે? મૂળ ગ્રીકના છે. જેનો અર્થ શું થશે? કે ઇન ધ યર ઓફ ગુડ. ઇન ધ યર ઓફ ગુડ એટલે કે ભગવાનના સમયનું વર્ષ. શું થશે? ભગવાનના સમયનું વર્ષ. ભગવાનના સમયનું વર્ષ આપણે કયું કીધું હતું? 0 દેખાડ્યું હતું ને આપણે. હા, તો કે AD એટલે કે 0 પછીનો સમયનો ગાળો. અને BC એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાંનો ગાળો. હવે આવશે શિલાલેખ. તો કે પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. અને ભોજપત્ર તમે જાણો જ છો કે ભુર્જ નામનું જે વૃક્ષ હોય એની પાતળી અંતરછાલ હોય અને એના ઉપર લખવામાં આવતું લખાણ, એને આપણે શું કહીએ? ભોજપત્ર કહીએ છીએ. તો આ તમારું ચેપ્ટર અહીંયા પૂર્ણ થશે. બસ હવે આજે અહીં આપણે આટલું જ રાખીશું. મળીએ કાલે ફરીથી નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય દ્વારકાધીશ.